सीताराम राम राम राधे श्याम 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 सीताराम राम राम सीताराम राम राम। હવે ભજન ભજન મૂકો અને આ ગળસીલ્યો ખાવાનું. અરે બેટા, પણ તું મારી યારે કેમ આવી ભાષામાં વાત કરે છે? હું એ જ ભાષામાં વાત કરું છું જે વર્ષો પહેલા તમે છે ને તમારી સાસુ માટે વાપરતા હતા. બેટા, અમે તો અમારી સાસુની સામે કોઈ દી બોલાય નથી. ઉલટાની અમે તો એની સેવા ચાકરી કરી છે. સેવા કરતા હતા કે પછી સામું બોલતા હતા ઈ તો મારા સસરાને જ ખબર. જો આજે તારા સસરા જીવતા હોત ને, તું મારી સામે આમ તો ન જ બોલતી હોત. અરે ઈ તો બિચારા ઘણું જીવવાના હતા, પણ તમે તે કકડાટ કકડાટ કરીને એને છે ને વેલા હારું સ્વર્ગે વળાવી દીધા. એટલે હું દરરોજ આ ઘરમાં કકડાટ કરું છું એમ? હવે ક્યાં ના ભૂખ લાગી કરીને લોહી પી ગયા હતા. હવે જમી લો ને મૂંગા મોઢે. બેટા, આ તું ઘડિયાળમાં જો 2 વાગ્યા છે તો ભૂખ તો લાગે ને. તમે લોકો સવારમાં નાસ્તો કરો છો, હું તો નાસ્તોય નથી કરતી. કેમ સવારે ચા નથી પીધી? અરે બેટા, ચાથી પેટ થોડું ભરાય? આ ભૂખ તો લાગે જ ને. જો આટલી બધી ભૂખ લાગતી હોય ને તો રસોડામાં આવીને હાથે જ રસોઈ કરી નાખવાની, સમજ્યા? બેટા, આ તો મને શ્વાસની તકલીફ છે ને એટલે, બાકી તો હું તને રસોઈમાંય મદદ કરાવું. આ તો થોડુંક કામ કરું છું ને મને થાક લાગી જાય છે. આ બીજા બધા કામ હું ધીમે ધીમે નથી કરતી. અરે થાકી જવાય એમ. કામ કરવું હોય ને તો બધુંય થાય, પણ તમારે કરવાની દાનત જ નથી. હવે ખાઈ લો ફટાફટ, એટલે પછી વાસણ સાફ કરીને હુંય નવરી થાવ. અરે બેટા, આમ તો જો આ ચમચીમાં તો સાબુ ચોઈટો છે. આ પેટમાં જાય તો? તમારે જો રોજ સારા વાસણમાં ચકાચક વાસણમાં જમવું હોય ને તો હાથે જ સાફ કરી નાખવાના. બેટા, આમાંથી થોડુંક શાક કાઢી લે ને, બહુ તીખું છે. અરે તમારું એઠું શાક કોણ ખાય? ખાઈ લો સાનામાના. ના શાક કેટલું મોંઘું આવે છે ખબર છે તમને? અરે બેટા, પણ હું આ તીખું શાક ખાઈશ તો મને એસિડિટી થઈ જશે. હા તો એસિડિટીની એકના બદલે 2 ગોળી લઈ લેજો બસ. ખાઈ લો હવે. હું તો હાવ કંટાળી ગઈ છું આ ઘરમાં. આ મારી સાસુને મોળું શાક જોવે ને એના ગગાને બહુ તીખું જોવે. કરવું હું મારે? હું તો અહીં નવરી જ બેઠી છું ને, બધાની માટે અલગ અલગ રસોઈ બનાવવા. જય શ્રી કૃષ્ણ મમ્મી, હું ઓફિસેથી આવી ગયો. તમે જમ્યા? આ તમારી માને ખાવા સિવાય બીજું કામે શું છે? તમારી માં આરે વાતો પછી કરજો, પેલા બાયડી આરે જમી લ્યો. પણ ભીખી, તું વાતમાં હું કામ આટલું બધું કડવું બોલે છે? જ્યાં સુધી તમારી આ માં જીવશે ને ત્યાં સુધી આ ભીખી તમને કડવી જ લાગશે. જો ભીખી, તું બહુ અતિ વધારે બોલી રહી છો. ખબરદાર છો મારા ઉપર હાથ ઉપાડ્યો છે તો. તને ખબર છે ને મારા કાકા પોલીસમાં છે. મારા પપ્પા જો એક ફોન કરશે ને તો તારા આ જ હાથમાં હથકડી હશે. એ હું કઈ તારા કાકાથી નથી બીતો. હું તો છે ને મારા મા બાપની આબરૂથી બીવું છું. એની આબરૂ આવી જાય છે ને વચ્ચે, એટલે તારું આ વર્તન હું ચૂપચાપ સહન કરું છું. ઓહો સહન તો તમે નહીં, સહન હું કરી રહી છું. કહી દઉં છું તમને ને તમારી માને, હું આ ઘરની વહુ છું, કોઈ કામવાળી નથી. બેટા, ઘરનું કામ કરવું ને પરિવારના દરેક સભ્યોને જમાડવા એ તો આપણે વહુની ફરજ હોય છે. બેટા, ઘરના સભ્યોને જમાડવા કે પછી ઘરનું કામ કરવાથી કોઈ કામવાળી નથી બની જતું. બેટા, અરે આજના જમાનામાં તો મમ્મીજી બધાના ઘરે કામવાળા હોય છે. ભીખી, લગન વખતે જ અમે તારા મમ્મી પપ્પાને કીધું તું કે અમે છે ને કોઈ પૈસાદાર કે ઓલા મોટા માણસ નથી, અમે સાધારણ માણસો જ છીએ. ત્યારે તારા પપ્પાએ 2 હાથ જોડીને કીધું તું કે અમારે સંપત્તિ કે સોનાની જરૂર નથી, અમારે તો સંસ્કારી કુટુંબ જોવે છે. તમારા લોકોના સંસ્કાર તો સમાજમાં બધાને ખબર છે. સંસ્કારી ઘરની દીકરી આમ કોઈની હારે ભાગીને લગ્ન ન કરી લે. બેટા, મારી દીકરીએ ભાગીને લગ્ન નથી કર્યા. આ ઘરની આર્થિક પરિસ્થિતિ જોઈને એણે કોર્ટ મેરેજ કર્યા છે.
એણે એવો વિચાર કર્યો કે લગ્નમાં ખોટા ખર્ચા કરવા એની કરતાં જો પૈસા બેંકમાં પડ્યા હશે ને તો મારા મા બાપને કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે. અને હા ભીખી, સાંભળી લે, મારી બેને જે કોર્ટ મેરેજ કર્યા છે ને એ આપણી જ જ્ઞાતિના છોકરા સાથે કર્યા છે અને છોકરો ભણેલો, એજ્યુકેટેડ અને પગભર છે. તારી બેનની જેમ દારૂડિયો ને પૈસા ઉડાવ છોકરો નથી, સમજી? જો ભીખા, મારી બેનને તું વચ્ચે લાવતો જ નહીં હો. પેલા તે મારી બેન વિશે બોલવાનું શરૂ કર્યું એટલે મારાથી ગુસ્સે થઈને તારી બેન વિશે મારાથી બોલાઈ ગયું. બસ બેટા, છોડો ને હવે બધી આ માથાકૂટ. જાઓ હવે બંને જમી લ્યો. તમે તો મમ્મીજી વચ્ચે કઈ બોલતા જ નહીં હો. તમારા લીધે જ અમારા બંને વચ્ચે ઝઘડા થાય છે. અરે બેટા, આ તું શું બોલે છે? મારા લીધે તમારા બંને વચ્ચે ઝઘડા થાય છે? જો તમારા ઝઘડાનું કારણ હું જોઉં ને તો હું છે ને વૃદ્ધાશ્રમમાં વહી જાઉં. બસ. નહીં મમ્મી, તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ ઘર તમારું છે અને તમે અહીંયા જ રહેશો. આ તમારી માં જો અહીંયા રહેશે તો હું અહીંયા નહીં રહું. જો ભીખી, હું એવું નથી ઈચ્છતો, પણ જો તું એવું જ સમજી રહી હોય ને તો ભૂલ તારી છે. તો હવે તમે ઈ જ ઈચ્છો છો ને કે હું આ ઘર છોડીને જતી રહું? હું એવું કાંઈ ઈચ્છતો નથી ભીખી. તું તારા મગજથી ધારે છે અને તારી ઈ જ સૌથી મોટી ભૂલ છે. ભૂલ તો મારા મમ્મી પપ્પાએ કરી છે તમારી સાથે પરણાવીને. હા, તો તું આ ભૂલ સુધારી શકે છે મને છોડીને. હા, તો હવે છે ને હું એ જ કરીશ. મમ્મીજી, થઈ ગઈ ને તમને શાંતિ? તમે તો ઈ જ ઈચ્છતા હતા ને કે હું આ ઘર છોડીને જતી રહું? ના ના બેટા ભીખા, તું આ વહુને રોકી લે, એને નહીં જવા દેતો. ના ના મમ્મી, જવા દો એને. એને વારા ઘડીએ પિયરમાં જવાનો શોખ છે ને તો ભલે પિયરમાં પડી રહેતી. હા, તો પડી રહીશ મારા પિયરમાં જ. મારા મમ્મી પપ્પાને કાઈ હું ભારે નહીં પડું. બેટા, આપણે પિયરમાં આપણે 4-5 દિવસ જ હારા લાગીએ, પછી તો પાડોશીની નજરમાં આપણે ખૂંચવા લાગીએ બેટા. પછી બધા આજુબાજુવાળા વાતો કરવા મળે. ખબર છે તને? આ જવા દો ને મમ્મી, એને આ વાત અત્યારે નહીં સમજાય. 4-5 મહિના પછી પાછી આવશે ને ત્યારે સમજાશે. અરે 5 મહિના તો શું, હું 5 વર્ષ પછી પણ અહીંયા પાછી નહીં આવું. તું પાછી આવવા માંગીશ ને તોય હું તને તો તેડવા નહીં જ આવું. અરે તમે તેડવા આવશો ને તો પણ નહીં આવું. હા, જોઈએ છે હવે. જા હવે અહીંયાથી. હા, જાવ જ છું હો. પાવર તો એટલો કરે છે ને કે જાણે છોડીને જશે તો આપણે રહી જ નહીં એકે. બેટા, આ તે શું કરી નાખ્યું? વહુમાં સમજણ નથી પણ તું તો સમજુ છો ને બેટા. એ મમ્મી, ઈ તો છે ને થોડા દિવસ એના ભાભી સાથે રહેશે ને એટલે એને આપોઆપ સમજણ આવી જશે. જોજો તમે. અરે ભીખી બેટા, આય વાય, આમ અચાનક બધું બરાબર તો છે ને? લ્યો, આવી ગયા મેડમ પાછા. હવે તો મહિના દિવસના ધામા પાકા. મમ્મી, હવે હું ઈ ઘરમાં પાછી ક્યારેય નહીં જાઉં. કેમ? શું થયું? આ મેડમ પાછી નહીં જાય તો તમારા ઘરમાં રોજ ઝઘડા કરાવશે. કેમ? શું છું બેટા, તને કોઈ કઈ કીધું? મમ્મી, મારા સાસુ મને વાતમાં ટોક કરે છે અને પાછો ભીખો મારા સાસુને કઈ કહેવાને બદલે મને જ ઠપકો આપે છે. ભીખી બેન, સાસરીમાં થોડું ઘણું તો જતું કરવું જ પડે. આમ સાસુની વાતને મન ઉપર ન લેવાય. અને એમ પણ તમારા સાસુ આજે છે અને કાલે નહીં પણ હોય. હાલે ભોલી, તું તારું કામ કર ને. બહુ મોટી આવી તમારી દીકરીને સલાહ દેવા વાળી. અરે ભાભી, ઈ તો જેના પર વીતે છે ને એને જ ખબર હોય છે. મારા સાસુ કે તમારા સાસુ જેવા એટલે કે મારા મમ્મી જેવા શાંત નથી. હા, તારી માં કઈ શાંત નથી, ઈ તો હું સહન કરું છું ને એટલે. મને તો એમ હતું કે ગોબરી મારા નિશાલની બેનપણી છે ને એટલે મારી દીકરીને વહુની જેમ નહીં પણ દીકરીની જેમ રાખશે. બિચારા ગોબરી બેન તો આમને દીકરીની જેમ સાચવે જ છે. આનામાં જ કાંઈ નથી, શું કરવાનું? હા જો બેટા ભીખી, હવે એ બધી વાત મૂક અને તું હવે ફ્રેશ થઈ જા.
કરશું જો તો ખરા તમે? કાંઈ નહીં, આગે આગે જોવો હોતા હે ક્યાં. આ ભીખીને અહીંયા આવે 8-10 દિવસ થઈ ગયા, બોલો લ્યો. હા ઈ વાત સાચી હો, એના સાસરિયાના તો કાંઈ સમાચાર જ નથી. ગુડ મોર્નિંગ પપ્પા. બેટા ગુડ મોર્નિંગનો સમય નથી, અત્યારે બપોરના જમવાની વાટ જોઈને હું બેઠો છું. બરાબર 11:30 વાગ્યા છે. હજી તું 2-3 કલાક સૂતી હોત ને તો ગુડ આફ્ટરનૂન કહેવાનો સમય થઈ જાત. શું પપ્પા તમે પણ? ભાભી મને ચા નાસ્તો આપી દો ને. બેન તમારે ચા પીવી હોય ને તો હાથે બનાવી લ્યો. કાંઈ નહીં તો મને ખાલી દૂધ આપી દો. દૂધ પણ નથી. દૂધ પીવું હોય તો બજારમાંથી જઈને લઈ આવો. કેમ ભાભી આજે સવારે દૂધ નથી આવ્યું? દૂધ તો આવ્યું તું પણ બધા માટે ચા કરી અને થોડુંક વધ્યું તું ને એનું મેં દહીં જમાવ્યું છે, કારણ કે તમારે સાંજે પાછું દહીં જોશે ને. દહીં વગર તો તમે જમશો નહીં. સારું તો હવે ચા નાસ્તો નથી કરવો. આ રસોઈ થઈ ગઈ છે ને ભાભી? આ બસ રોટલી બાકી છે. શાક શેનું બનાવ્યું ભાભી? કારેલાનું શાક બનાવ્યું છે. પણ ભાભી તમને ખબર છે ને મને કારેલાનું શાક સાવ નથી ભાવતું. હા તમને નથી ભાવતું એ વાતની મને ખબર છે, પણ અહીંયા અમારા ઘરમાં બધાને કારેલાનું શાક બહુ ભાવે છે. ભાભી તો જો કેવું બોલે છે. મારા સાસરે તો મારી સાસુ મને કે મને મેં કીધું ને મારી સાસુને કે મને કારેલાનું શાક નથી ભાવતું, તો મારી સાસુ કે બેટા તને નહીં ભાવતું હોય તો હવે કોઈ દિવસ કારેલા ઘરમાં નહીં લાવું બસ. ને આ તો જો મારી સામે ચપડ ચપડ કરે છે. કાઈ વાંધો નહીં ભાભી, હું દાળ ભાત ખાઈ લઈશ. પણ આજે તો મેં દાળ ભાત નથી બનાવ્યા, ખાલી શાક અને રોટલી જ છે. મારા ઘરે તો હું સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું પણ મને મારી પસંદનું જ બનાવતી હતી. જ્યારે અહીંયા તો બાપરે છાવા દો, બીજું તો શું કરું. ભાભી આ મમ્મી પપ્પા ક્યાં ગયા છે? મમ્મી પપ્પા મંદિરે ગયા છે. ભાભી આજે જમવામાં શું છે? આજે કઢી ખીચડી. કાલે સાંજે ભાભી કઢી ખીચડી હતા, બપોરે તમે શાક ખીચડી કર્યા ને અત્યારે તમે પાછા કઢી ખીચડી. શું ભાભી તમે રોજ રોજ જમવામાં ખીચડી થોડી ભાવે? મારા ઘરે તો છે ને મને જે ભાવે ને એ જ રસોઈમાં બનતું હતું. બસ બસ હવે રોજે રોજ જાત જાતના પકવાન ખાવા હોય ને તો સાસરે જ પડ્યું રહેવાય, આમ પોટલા બાંધીને પિયર ન વયો અવાય. મમ્મી અરે બેટા ભીખી શું થયું? શું છું, કેમ રડે છે તું? મમ્મી મેં ભાભીને કીધું રોજ રોજ જમવામાં ખીચડી નહીં ભાવે, તો મને કે રોજ રોજ 32 જાતના ભોજન ખાવા હોય ને તો તમારે સાસરે જ પડ્યું રહેવાય, આમ વારે વારે ઈ કે ઠેલા લઈને પિયર ન આવતું રહેવાય. હા તે એમાં ભોલી વોવે ખોટું શું કીધું? ભોલી વોવે તો સાચું જ કીધું છે. હવે તમે ચૂપ બેહો ને. હવે તું છાની માની બેસ, બરાબર? આ છોકરીની ભૂલ સુધારવાને બદલે એનું ઘર ભાંગવા બેઠી છો તું. એક તો પોતાનું ઘર ભાંગીને આવી છે અને પાછું ભાઈનું ઘર ભાંગવા બેઠી છે. ભોલી બેટા આ દીકરી તો મહેમાન કહેવાય, મહેમાન આરે કોઈ આવું વર્તન કરે ખરા? મમ્મીજી આ 5 દી રોકાવા આવે ને તો મહેમાન કહેવાય, આ કાયમ માટે રોકાવા આવે ને તો એને મહેમાન નહીં મુસીબત કહેવાય. તો હું તમારા માટે મુસીબત છું ભાભી? હા હા તું મુસીબત જ છે. ભોલી તું એક વાત યાદ રાખજે, આ ઘર તારું જેટલું છે ને એટલું જ મારી દીકરી ભીખીનું પણ છે, બરાબર? એને મન ફાવે ત્યારે
બેટા ભીખી, દીકરી પરણી જાય ને પછી છે ને એના પિતાને ઘરે સારી ન લાગે, એના પતિને ઘરે જ સારી લાગે. દીકરી આટો આવે ને 4-5 દિવસ તો જ એને સન્માન મળે, બાકી ડગલે ને પગલે આવે ને તો એને ડગલે ને પગલે અપમાન જ મળે. બેટા આમ જો લાંબુ વિચારીએ ને તો તારા પપ્પાની વાત સાચી છે. જો બેટા મા બાપ તો આજ છે ને કાલ નથી, અને લાંબુ પીર ભાઈ ભોજાય. નસીબ હારા હોય ને તો ભાઈ ભાભી સાચવે. અને એક વાત તું સાંભળી લે બેટા, કે ભાઈના સંતાનો હોય ને એ કઈ આપણા ગઢ પણ ન પાડે. આજના સમયમાં સંતાનોને મા બાપે બોજ લાગે છે, તો પછી ફૈબાને કોણ સાચવશે? ચાલો મમ્મી પપ્પા, હું જાઉં છું મારા પિયર. હા ભાભી, તમારે મારા લીધે તમારું ઘર છોડવાની કોઈ જરૂર નથી. હું જ મારા સાસરે ચાલી જઈશ. સાચે જ બેટા? હા પપ્પા. તો બેટા હું કુમારને તેડાવી લઉં, તને તેડી જાય? ના મમ્મી, ઈ મને તેડવા નહીં આવે. કેમ બેટા? કારણ કે દર વખતે ભૂલ મારી જ હોય છે પપ્પા મમ્મી. બેટા આજે તારી ભૂલ તને સમજાઈ ગઈ ને, એ જ અમારા માટે ખુશીની વાત છે બેટા. કેમ ભોલી બેટા, બરાબર ને? હા બેન ભીખી બેન, હું તો સપનામાંય કોઈની સાથે આવું વર્તન ન કરી શકું. તમને તમારી ભૂલ સમજાય ને એટલા માટે મેં ને પપ્પાએ આ નાટક કર્યું હતું. અને બેન આ નાટક માટે મને માફ કરજો. અરે નાના ભાભી, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમારી આ એક્ટિંગે તો મારી આંખ ખોલી નાખી ભાભી. મને મારી ભૂલ સમજાઈ ગઈ. થેન્ક યુ સો મચ ભાભી. તો પછી ભીખી બેટા, હાલ હું તને મૂકી જાઉં તારા સાસરે. ના ના મમ્મી, તમારે કોઈએ પણ મને મૂકવા આવવાની જરૂર નથી. હું જાતે જ મારા પિયર આવી હતી, એટલે હું જાતે જ મારા સાસરે પાછી જતી રહીશ. અરે વાહ ભીખી બેટા, ये हुई ना बात. હા ભીખી બેન, હવે ફરી પાછા રોકાવા આવજો, પણ પ્રેમથી, ઝઘડો કરીને નહીં. ભાભી હવે તમે ટેન્શન ન લ્યો. હવે હું જ્યારે પણ આવીશ ત્યારે મહેમાન બનીને જ આવીશ, મુસીબત બનીને નહીં. સાચી વાત છે. મમ્મી હું અંદર આવું કે? અરે બેટા ભીખી, તારું જ ઘર છે, તારે થોડું પૂછવાનું હોય. આવ 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 ને બેટા, બેસ બેસ. લ્યો આવી ગયા ને મેડમ. શું વાત છે, આજે તો સામે ચાલીને આવી ગયા આ વખતે તો. કેમ તમારા પિયરિયામાં તમને કોઈ સાચવા નહીં? ભીખા, તું આ કેવી રીતે વાત કરે છે? પત્ની સાથે આવી રીતે વાત કરાય બેટા? અરે મમ્મી, કોની સાથે કેમ વાત કરવી ને એ મારે નહીં, આ ભીખીને શીખવાની જરૂર છે. ભીખા મમ્મી, આ વખતે હું બધું શીખીને આવી છું. મતલબ તું શું કહેવા માંગે છે બેટા? એ જ કે મમ્મી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અરે ઓહો હો હો, તને તારી ભૂલ સમજાઈ ગઈ ભીખી? અરે હું ક્યાંક સપનું તો નથી જોતો ને? અરે મમ્મી, આ તો હકીકત છે. આ મારી કડવી ભીખી આટલી બધી મીઠી કેમ બની ગઈ? ભીખા મમ્મી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને સમજાઈ ગયું છે કે મારું સાચું ઘર મારું પિયર નહીં પણ મારું સાસરું છે. મમ્મી તમારી વાત સાચી હતી. આ પિયરમાં જો 5 દિવસ રહેવા જઈએ ને તો સારા લાગે, બાકી તો પાડોશીની નજરમાં પણ ખૂંચીએ. અરે ભીખી, હવે તું પિયર ને પાડોશી બધું મૂક અને કંઈક જમવાનું બનાવ. બહુ મને તો કકડીને ભૂખ લાગી છે. અરે હા હા ભીખા, હાલો હમણાં જ હું રસોઈ બનાવી નાખું. બેટા ભીખી, ફ્રીજમાં છે ને તને ભાવતા બધા જ શાક છે, તને જે ખાવું હોય ને એ બનાવી નાખ. હા અરે નહીં મમ્મી, આજે તો હું તમને ભાવતું શાક જ બનાવીશ. પણ બેટા ફ્રીજમાં કારેલા નથી. ના ના મમ્મી, આજે મને નહીં તમને ભાવતું કારેલાનું શાક બનાવીશ.
પણ બેટા ફ્રીજમાં કારેલા તો નથી. અરે મમ્મી તમે શું કામ ચિંતા કરો છો? કારેલા તો હું લાવી છું ને મારી સાથે. અરે શું વાત છે ભીખી, આજે તું કારેલાનું શાક બનાવીશ? હા તો ભીખા, હું આ કારેલાનું શાક બનાવીશ અને હું ખાઈશ પણ. કારણ કે આજથી તમારી પસંદ એ મારી પસંદ. તે જોજે હો ભીખી, તું આ પાછી કડવા કારેલા ખાઈને કડવી ન થઈ જતી હો. જો તો મમ્મી કેવું બોલે છે, આને કાક કયો ને. અરે બેટા ભીખો મજાક કરે છે. ચાલો લ્યો, અંત ભલા તો સબ ભલા. ચાલો આપણે હવે માળા ફેરવવા મળીએ. હરિઓમ હરિઓમ હરિઓમ. ભીખી એક ગીત ગાઈ લે ને, સારું મજાનું, સરસ મજાનું. दोस्त दोस्त ना रहा, प्यार प्यार ना रहा, जिंदगी हमें तेरा एतबार ना रहा, एतबार ना रहा. મિત્રો, તમને જો આ ભીખીનું ગીત અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને હા, કોમેન્ટ પણ કરજો. ધન્યવાદ.